રે તું ક્યાં કામ રાખડી ભેગો આમ વયો જતો ને આઈ રે આવ્યો હું આવ્યો ના જોવો અત્યારે આ મોબાઈલ માં હું ઘૂસતા માર જય દ્વારકાધીશ દૈરાને 4-5 દિવસ પછી ફરીથી આપણે એક લોંગ વ્લોગ ચાલુ કરી દીધો છે. તો સ્વાગત છે ફરીથી તમારા બધાનું એક વ્લોગમાં. મિત્રો આજે તો છે અમાસ, એટલે આપણે જવાનું હોય સુરાપુરા બાપા એ પાણી રેડવા. કન્ટિન્યુ આગળ બન્યા રહેજો વ્લોગની અંદર. શરદી જેવું થઈ ગયું મિત્રો થોડુંક, એટલે ગળું ભરે તો એ કાંઈ વાંધો નહીં, તમે બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. તો મિત્રો આ બાજુ પપ્પા શ્રીફળના છોતરાને એવું ઉખેડે, કારણ કે લઈ જવાનું છે મંદિરે. તો મિત્રો મને એમ હતું હું બધાની મોડ તૈયાર થઈ ગયો, પણ અમારે એક બેન તૈયાર થઈને બાયણે ઊભા છે. બોલો તો મિત્રો ફાઇનલી આપણું વાન આવી ગયું છે ને આપણે બે ગયા વાનમાં ને હવે બધા નીકળી ગયા મંદિરે જવા માટે. આ લાય રેવા દે ને, અરે હું એટલે મારું મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ને વાન કરી દીધું પાર્કિંગ ને આગળ છે મંદિર. તો થોડાક પગપાળા હાલતા થઈ ગયા છીએ આપણે. તો મિત્રો અંદર આવી ગયા ને સૌથી પહેલા ધોવાના છે આપણે હાથ પગ, અને આવી રીતે સીંચવાનું આવે, પણ આને શું કહેવાય નહીં તમારે કોમેન્ટમાં જણાવવાનું હોય મિત્રો ખાસ. તો ચાલો મિત્રો ફટાફટ કોમેન્ટ. તો મિત્રો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ એક મસ્ત મજાની નદી જાય છે, તમે જોઈ શકો હો. આપણું મંદિર બહુ આમ ઊંચું છે. તો મિત્રો રાખડી અહીંથી આપણે પધરાવવાની, એટલે ધનવી બેન આગળથી બધી રાખડી લઈ લીધી છે અને હવે આપણે સીધા પાણીમાં પધરાવશું. એ ભૂગી ગઈ લ્યો. તો ફાઇનલી મિત્રો એક મિશન થઈ ગયું. તો અમારા બેને બીજી રાખડીઓ કાઢી. બોલો કે એક રાખડી એમાંથી મારે જોઈ છે કે હું પધરાવીશ. મેં કાંઈ વાંધો ને, લાય બીજી બધી લાય. તો મિત્રો આ છેલ્લી રાખડી છે, તો હાલો હવે આપણે એને પધરાવી દઈએ. એ હાલો ફૂગી ગઈ કમ્પ્લેટ મિત્રો. છોકરાઓને રાખડી ઉડાડવાનો હરખ તો જોવો તમે. હાલો અહીંયા આ બાજુ રે તું ક્યાં કામ રાખડી ભેગો આમ વયો જતો ને આઈ રે અહીંથી કા કર તું. તો મિત્રો વારા પરથી બધા છોકરાઓ ઘા કરે રાખડીને પધરાવી દે છે. તો ફાઇનલી મિત્રો બધા છોકરાઓ વારા પરથી રાખડીને પધરાવી દીધી છે અને થઈ ગયું છે મિશન કમ્પ્લીટ. હાલો તો મિત્રો હવે આપણે સુરાપુરા બાપાને પાણી રેડી દે, કારણ કે આગળ હજી 2-3 જણા છે, તે પછી આપણો વારો આવશે. તો જય સુરાપુરા બાપા. તો મિત્રો પાણી રેડાઈ જાય પછી અહીંયા બધાને નાસ્તો કરાવવામાં આવે છે. તો આજે છે ફરાળી જેવું ના ભાઈ જોવો મિત્રો. બોલો તો મિત્રો બધું થઈ ગયું છે કામ કમ્પ્લીટ ને હવે પાછા આપણે જઈએ છીએ ઘરે. તો લેટ્સ ગો મિત્રો. નીકળી ગયા ફાઇનલી આપણે ઘરે જવાનું. સુરાપુરા બાપાના મંદિરેથી પાણી રેડીને પાછા આવી ગયા ઘરે. અને હવે હું જાઉં છું સીધો બાજુના ગામમાં. આપણે કાલે નદીએ નાવા ગયા હતા ને, અમે મિની બ્લોગ જોયો તમને ખબર છે, પણ એટલે અમે જઈએ છીએ હવે અત્યારે પાછા ન્યા, કારણ કે ન્યા ભરાણી છે અમાનો મેળો. તો આપણે જઈએ છીએ સીધા મેળામાં. તો લેટ્સ ગો મિત્રો. કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગમાં. આજનો વ્લોગ એટલે બહુ મજેદાર રહેવાનો હોય, તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેળામાં. હજી તો એમ તો ટ્રાફિક છે, કારણ કે 7મ 8મનો મેળો થયો નહોતો ને ગારો પણ એવો છે મિત્રો, જોવો તમે, કારણ કે વરસાદે બહુ. ચાલો મિત્રો હવે આપણે હે ને અંદર આ કાંટો મારી લે, પછી આપણે નીકળી જઈ ઘરે જવા માટે. તો મિત્રો ભાઈબંધ આપણે આવ્યા હતા ગામમાં સોડા પીવા. તો મિત્રો હું ને મારો મિત્ર દર્શિત ભાઈ નીકળી ગયા ઘરે જવા માટે. ઘડીક એ આગળ થઈ જાય તો ઘડીક હું એની સાઈડ કાપું, તો એ વાહે રહી જાય. તો એમ કરતા કરતા બે ભાઈઓ નીકળી ગયા ઘરે જવા માટે. તો મિત્રો અત્યારે તો આપણે આવ્યા ઘરે જમવા. થઈ ગયો સમય બપોરનો 3 વાગ્યાનો. આજે બહુ એટલે બહુ મોડું થઈ ગયું જમવામાં. 3 વાગી ગયા છે ઘડિયાળમાં. હાલ પહેલાં જમી લે મિત્રો. સમયની તમને વાત કરું તો સમય થઈ ગયો બપોર પછીનો, અને આપણે આવ્યા છીએ મેદાનમાં. મારા ઘરની બાજુમાં એક મેદાન છે, અને આ બાજુ રહીને એ વાડી છે. આમાં કંઈક વાવેલું છે, માંડવી એક કંઈક કપા એવું કંઈક છે, આમાં દેખાતું નથી. હાલો પાસે જઈને જોઈ, કારણ કે હું તો કંઈક ખેતીવાડી છે અને અમારે જમીન ને એવું કંઈ છે ને હું કંઈ ખેતી કરતો નથી બરાબર, એટલે આપણે કંઈ ખબર ન હોય કઈ પાક કેવો હોય છે.
બરાબર. આજ તમે કોમેન્ટ કરી નાખો, હાલો ખાસ તમને ખબર પડતી હોય તો તમે ખાસ કોમેન્ટ કરી નાખો કે આ કયો પાક છે. હાલો ફટાફટ મિત્રો જોઈ લ્યો. ઝૂમ કરું થોડુંક, હા થોડુંક ઝૂમ. આ કયો પાક છે તમારે ખાસ કોમેન્ટ કરવાનું. 99% તુવેર આવી ન હોય લગભગ. હું હોય છે હાલો ને તમે કોમેન્ટ કરો ને ખાસ. હાલો તો હમણાં થોડાક ભાઈબંધ દોસ્તારું ને એવું બધા ભેગા થાય અહીંયા. નાના મારા જાજા ભાઈબંધ હોય, કારણ કે આપણા ફેન છે બધા. હમણાં સાયકલ લઈને આવી છીએ અહીંયા બેઠા હોય, મારી ગાડીમાં પડી છે અહીંયા. અમે બધે બેઠા હોય ગામથી આમ આટા મારતા હોય સાયકલો લઈ લઈને. તો આ રીતનું કંઈક છે અમારું રોજનું. મારી સ્પીચ છે ક્રિકેટ કી, કભી કભી હમ ખેલતે હે. હવે તો અમે ઓલી બાજુ ખેલી, જો ઓલો પાપડા રહીએ ને એની ઓલી બાજુ છે ને અમે રમતા હોય. અહીંથી કેળો પડે જરી ગયો, એ મેદાન છે બહુ મોટું, એટલે હવે ત્યાં રમવા વહી જાય. કારણ કે અહીંયા પછી બહુ ગારો થઈ જાય ને, અહીંયા રસ્તો રહ્યો આમથી આમ આવવા જવાનું, એટલે અહીંયા બધી પબ્લિક ને એવું આવતું હોય, એટલે અમે બધા એ બાજુ રમતા હોય છે. હમણાં એ કદાચ આવશે બધા, આજુ વહેલો આવી ગયો. તો મિત્રો અહીંયા હજી કોઈ આવ્યું નથી, તો આપણે ગામમાં આટો મારી આવી ત્યાં લગી એકાદો ગામમાં આટો મારતા આવી. તો મિત્રો હજી હું ગામમાં જતો હતો ને તો આ બધા આવી ગયા જો સાયકલો લઈ લઈને. મિત્રો આવડા બધા મારા મિત્રો છે અને મારા ફેન છે બહુ મોટા. મિત્રો તમને એક વસ્તુ બતાડું, ઉભો રહ્યો. જો આ જો લંબાઈ બોલો એને તો સીટ ઉપર કૂતરું જાય. ઉભરો. તો મિત્રો સમયની તમને વાત કરું તો 7, 7:30 જેવું થયું ને આપણે આવી ગયા છીએ ઘરે. તો મિત્રો આ મારા મિત્રે કંઈક બનાવ્યું ઉડેવું, એ લ્યો જાવાઈ દીધું. બોલો તો મિત્રો આ કંઈક વસ્તુ હે, જો ઉપર ટીંગાઈ ગઈ. તો ગાઈસ આ ભાઈનું થઈ ગયું છે પોપવાટ. એ આ મોટું ખોખું પડ્યું, એ પડ્યું, હા પાણીને વયો ગયો અંદર. આ તો ચાકુ ને કટર ને એવું લઈને એવો મિત્રો આ પાછું બનાવી છે એવું. મિત્રો અત્યારે જાય છે આપણે ચોકડીએ, ન્યાય જવાનું છે આપણા ભાઈબંધની હોટલે, કારણ કે થોડુંક કામ છે. તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા ભાઈબંધની હોટલે, કારણ કે દેવાનું છે એક રસોડાનો ઓર્ડર. તો મિત્રો ઘરે આવ્યા ના જો. તો મિત્રો આ બેન જો હમણાં લીધો ને બંધ થઈ ગયો ને આવડો ભાઈ જો મિત્રો મોબાઈલમાં મથે. બોલો ધીસ ઇઝ અ કોન. તો મિત્રો કોણ પડ્યો તો હાલો કોણ થઈ લે. આ તો ખાવા એન્ડ કરી નાખીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ની ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ એટલે કે કાલે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હું આવ્યા ના જોવો અત્યારે આ મોબાઈલમાં હું ઘૂસતા મારે નહીં જોવો આ બે. તો સાંભળો તમે.